આજે બુધવાર 11 નવેમ્બરે અમુક શેર છે જેની મૂવમેન્ટથી તમે કમાઈ શકશો, પણ અમુક શેરથી બચીને પણ રહેજો. બે શેર એવા છે, એક છે આશિયાના હાઉસિંગ. એનો શેર આજે લેતા નહીં, કારણ કે એમનું એક યુનિટ છે ટ્રી હાઉસ હોટેલ ક્લબ એન્ડ સ્પા ભિવંડીમાં. ત્યાં આજે તે જીએસટી વિભાગે સર્ચ કર્યું છે, એટલે આજે જીએસટી પાછળ પડી છે, એટલે સેફ સાઈડ આ શેરમાં પડતા નહીં. જેએસડબલ્યુ સ્ટીલના માટે પણ જીએસટીનું જ પ્રોબ્લેમ છે. જીએસટી વિભાગે સીધી 64.5 કરોડની પેનલ્ટી લગાવી દીધી કંપનીને, એટલે આજે આ કંપનીથી પણ દૂર જ રહેજો. બાકી જે શેરમાં આજે તેજી રહેશે એમાંનો એક છે એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ. કંપનીને છે તે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પાસેથી 763 કરોડનો ઓર્ડર મળ્યો છે, એટલે આજે આ શેર ભાગશે નક્કી છે. આવી જ રીતે સાક્ષી મેડટેક એન્ડ પેનલ્સ છે, એ પણ આજે ગ્રીન ઝોનમાં રહેશે, વધી શકે, કારણ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કંપનીને 250 કરોડનો ઓર્ડર આપ્યો છે ઈવી પેનલ્સની સપ્લાય કરવાનો. હવે આ જે ઓર્ડર છે એ બી 2029 સુધી છે, એવી રીતે એગ્રીમેન્ટ કર્યા છે કે 2029 સુધી સપ્લાય કરતા રહેવાનું. એટલે આ તો મીડિયમ ટર્મ કે લોંગ ટર્મ માટે આ શેર તો સારો થઈ ગયો. એનટીપીસી ગ્રીન એનર્જીનો શેર બી આજે વધી શકે પ્રી માર્કેટમાં જ, કારણ કે આ કંપનીની પણ જે સબસિડરી છે એનટીપીસી રિન્યુએબલ એનર્જી, એમને છે તે 500 મેગાવોટ સોલર પાવર કેપેસિટી ઊભું કરવા માટેનો એક પ્રોજેક્ટ મળ્યો છે. એટલે આજે આ અપડેટની પણ પોઝિટિવિટી શેરમાં જોવા મળી શકે. હવે એસએમઈ સેગમેન્ટમાં આજે નિસસ ફાઇનાન્સ સર્વિસીસનું લિસ્ટિંગ છે, એટલે આજે આમાં પણ મૂવમેન્ટ રહેશે. હવે સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો ગઈકાલે યુરોપ અમેરિકા બધું ઘટી ગયું. આજે એશિયામાં બી આમ તો બધું માઇનસમાં વધારે છે. જાપાન, સિંગાપુર, તાઇવાન માઇનસમાં છે. ચીન, સાઉથ કોરિયા, હોંગકોંગ પ્લસમાં છે, પણ ગિફ્ટ નિફ્ટી જરાક જ પ્લસમાં છે, 0.02%. એટલે આજે જોઈએ સેન્સેક્સ નિફ્ટી કેવું ખુલે છે. કાલે સાંજે પાછા ન્યૂઝ આવેલા કે આપણું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નવેમ્બર મહિનામાં ફ્લો ઘટી ગયો, એટલે કદાચ એની પણ નેગેટિવ અસર પડી શકે. અને બીજું અમુક શોર્ટ ટર્મ શેર્સ છે જે મહિના દોઢ મહિનામાં વધી શકે, એનો વિડીયો હું બપોરે 12 વાગ્યા સુધીમાં અપલોડ કરું છું, નહીં તો પછી આ વિડીયો લાંબો થઈ જશે. અને આઈપીઓ બજારમાં બી આજે આજથી બધા સબસ્ક્રિપ્શન માટે બહુ બધા ખોલવાના છે, જેના મેં બધા વિડીયો બનાવ્યા, તો એનો પણ સાંજે હું એક અપડેટ જ આપી દઈશ કે ગ્રે માર્કેટ શું છે, કેટલું ભરાયો, એટલે જે ડિસિઝન લેવું હોય તમે લઈ શકો. એટલે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દો. આજે બીજા 2 વિડીયો સાંજ સુધીમાં આવી જશે.